સુશોભન માટે હેન્ડીક્રાફ્ટની એવી વસ્તુઓ કે જે મહેમાન કોઈ આવતા હોય અને જોતા હોય તો તરત પૂછતા હોય, એટલે આ ક્યાંથી બનાવી? તો આપણે ત્યાં હેન્ડમેડ રાખડી બને છે સ્પેશિયલી તોરણમાં. તો તોરણમાં આપણું કસ્ટમાઇઝેશન રહે છે કલરથી માંડીને સાઇઝનું. રાજકોટની ટીમ મારી બહુ મોટી છે. મારા હાથ નીચે રીસેલર્સ લગભગ 250 પ્લસ હશે, મને બી આઈડિયા નથી. તો મારી પાસે ક્લાસીસમાં પણ 40 સબ્જેક્ટ છે. એક જમાનો હતો જ્યારે ઘરની સ્ત્રી નાના મોટા એવા ક્રિએટિવ વર્ક કરતી કે જે આપણી ઘરની શોભાની અંદર વધારો કરાતા. જમાના પ્રમાણે હવે થોડુંક એ ઓછું થયું છે, પણ એની ડિમાન્ડ તો એટલી જ છે ને. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. ઘરના પ્રસંગ હોય કે ઘર હોય, સુશોભન માટે હેન્ડીક્રાફ્ટની એવી વસ્તુઓ કે જે મહેમાન કોઈ આવતા હોય અને જોતા હોય તો તરત પૂછતા હોય, એટલે આ ક્યાંથી બનાવી? તો એ બધું જ સોલ્યુશન લઈને અત્યારે હાલ અમે આવી ચૂક્યા છીએ નિરાલી ક્રિએશનની અંદર. એ વિશે વધુ વાતચીત કરવા માટે અત્યારે હાલ આપણી સાથે ઓનર પણ જોડાયા છે. સૌથી પહેલા સ્વાગત છે તમારું, અને તમારું નામ કહેજો. થેન્ક યુ રવિભાઈ. મારું નામ નિમિષા છે અને નિરાલી ક્રિએશન્સ કરીને આપણું આ ચાલે છે. અને આપણે કેટલો ટાઈમ થયો? કદાચ 25 વર્ષ થયા હશે, પણ છેલ્લા 10 વર્ષથી પ્રોફેશનલ લેવલે હું ગઈને સિરિયસલી. બાકી મને ખુદને ખબર નહોતી કે મારામાં આટલી આર્ટ છે. ઓકે, આની અંડરમાં આપણે હેન્ડમેડની કેટલી આઈટમો બનાવતા હશું કે શું કઈ? આપણે બધા ફેસ્ટિવને આવરી લઈ છીએ. જેમ કે રક્ષાબંધનથી શરૂ કરીએ તો આપણે ત્યાં હેન્ડમેડ રાખડી બને છે. ત્યાર પછી આવે સાતમ આઠમ, તો આપણે જન્માષ્ટમીના ઝૂલા બનાવીએ છીએ. નવરાત્રી નજીક આવે તો લેડીઝને કે ગર્લ્સને રમવા માટે જ્યારે નવરાત્રિના સેટ્સ છે, ચણિયા ચોળીમાં ફેબ્રિક પેઇન્ટિંગ કે ચોલીમાં વર્ક એ આપીએ છીએ. અને નવરાત્રિની સાથોસાથ જ આપણે દિવાળીના કસ્ટમાઇઝ ઓર્ડર ચાલુ થઈ જાય છે સ્પેશિયલી તોરણમાં. તો તોરણમાં આપણું કસ્ટમાઇઝેશન રહે છે કલરથી માંડીને સાઇઝનું. અહીંયા ઓલરેડી મને લાગે 20-25 અલગ તો પડ્યું. આ સિવાય કેટલું બનાવતા હશો? આ સિવાય ઘણું બધું છે. જેમ અહીંયા બનવાનું ચાલુ છે ને એટલું ને કદાચ એથી વધારે મારું રાજકોટ બી કામ ચાલુ છે, અને ત્યાં પણ આવી જ રીતે ટીમ બેસે છે. હું મહિનાના અડધા દિવસ મોરબી હોઉં છું અને અડધા દિવસ રાજકોટ હોઉં છું. તો આ સિવાય ઘણું બધું હોય છે. આ જસ્ટ સેમ્પલ્સ છે. આપણું બધું બનતું જાય અને પાર્સલ થતું જાય, એટલે કદાચ સ્ટોક જોવા ક્યારેક ન પણ મળે એવું બનતું હોય. હા બરાબર. પણ આ એક નિરેત થઈ ગઈ કે અહીંયા આવે એટલે 50 આઈટમોમાંથી જે કસ્ટમાઇઝ, અમુક શું પાસે ઓલા ફોટો જોઈને આવ્યા હોય કે આ ગૂગલમાં જોયો તો આવું બની જાય, જે ક્યાંય બની જાય. અને કોઈ એમ કે અમારું ઇન્ટિરિયર આવું છે, આ તો એમના સિટિંગ રૂમથી માંડીને મંદિર જેના તોરણ કરવા હોય તો એના ફોટા મંગાવું અને એના ઇન્ટિરિયરના મેચિંગ તોરણ આપીશ. જેમ કે મેં અહીંયા મુખવાસના કોન બનાવ્યા છે, તો આ એક લગ્નમાં મહેંદીની રસમમાં હું આપવાની છું. તો મહેંદી રસમમાં મહેંદી ના ભરતા મેં મુખવાસ ભર્યા એટલે લોકોને નવીન લાગે. સાથે મેં આખું લેડીઝનો શણગાર સેટ કરી દીધો છે મારા હેમ્પરમાં. તો સાથે ચાંદલાના છે, સિમ્પલ ચાંદલાનું પેકેટ, પણ એનું પ્રેઝન્ટેશન આપણે ડેકોરેટિવ રીતે કર્યું છે. ઉપર આપલા બાપલા ટાંગી દીધા તમે. વાહ. સાથે મેં આ પર્સમાં રહી શકે એવો મિરર આપ્યો છે. આ આપણે શું છે? આ આપણે થાળ કવર છે. ઓકે. તો પૂજા થાળ જ્યારે મંદિરમાં પૂજા કરીએ, વ્રત છે, સપ્તાહ છે, રાંદલ છે, કે લગ્નમાં કંસાર જમાડવા થાળ ઢાંકવો હોય, ઓકે, તો એવા આપણે ડેકોરેટિવ ઘણા શેપમાં ઘણા કલરમાં આપણે આવા થાળ કવર બનાવીએ છીએ. આ અંદાજે તમારી સાથે કેટલી લેડીઝો જોડાયેલી, કેવડી ટીમ તમારી? રાજકોટની ટીમ મારી બહુ મોટી છે. મારા હાથ નીચે રીસેલર્સ લગભગ 250 પ્લસ હશે, મને બી આઈડિયા નથી. આ બધું જ્યારે થતું હોય ને ત્યારે ઘણી વખત ટાઈમ માંગી લે. ઘણો ટાઈમ માંગે છે. તો એક્ઝામ્પલ તરીકે કોઈ એક વસ્તુનો ઓર્ડર આપવો હોય, કેમ કે એક બાજુ લગ્નગાળો ચાલુ છે, તો તમે કેટલા દિવસમાં એને તૈયાર કરીને આપો? કસ્ટમાઇઝ ડિઝાઇનો અમુક આપની પાસે સ્ટોકમાં હોય, કેવી રીતે શું કાંઈ? જનરલી મારી પાસે સ્ટોકમાં જે કોમન સાઇઝ છે એના તોરણ હોય છે, પણ એ 40 ઇંચની સાઇઝમાં ઇવન આપણા મોરબીમાં તો એ થતા જ નથી. 50-60 ઇંચ કે મોટા બંગલા કે મોટા ઉમરા હોય છે, તો બધા પાસે હું 1 મહિનો માંગુ છું. પછી ભલે અમે 15 દિવસમાં આપી દઈએ, પણ કસ્ટમરને સેટિસ્ફેક્શન રહેવું જોઈએ કે અમને જે ડેટ આપી એની પહેલા મળ્યું. અને આપણે હોલસેલ રિટેલ બંને ઓર્ડર એક્સેપ્ટ કરી છે. તો 5 નંગથી માંડીને 5000 નંગ સુધીની વસ્તુઓ હોય તો આપણે બનાવીને આપશું અને એ પ્રમાણે ટાઈમ લઈશું. અને મોટા ભાગનું બધું હાથે વણાટથી બધું થાય ને? મોટા ભાગનું નહીં, એક વસ્તુ હાથની જ બનેલી છે. આમાં ક્યાંય પણ તમને
હા. ઇવન આ હાથીવાળું તોરણ જોશો હા, તો હા, આમાં મેં જરદોશી ને માચી વર્કનું લીધું છે. ઓકે તો આ કારીગર માચી ઉપર ચડાવે તો આવું એક તોરણ ને બનતા 1 મહિનો થાય છે. થાય. આ તો ઓલી આપણે ઓલા ચાંદલા કરવા ટાણે બેનો ખંભે નાખતી હોય ચૂંદડિયું લાગે. હા, આ લગ્ન વખતે કે પૂજા વખતે ખભે ચૂંદડી રાખે એ છે. હા એમાંય ડિઝાઇન ને એમ ને આ તો ટી શર્ટ ને પેન્ટ એમાંય શું આ પ્રિન્ટિંગ ને કલર વાળું તમે કરો? આ બધું ફેબ્રિક પેઇન્ટિંગ છે અને Okay. બીજું 3D આઉટલાઇનર ક્લે વર્ક એવું છે. આ બધા મારા ક્લાસીસના સબ્જેક્ટ છે ઓકે કે જ્યારે વેકેશનમાં અથવા હોલિડેઝમાં જેમ કે હમણાં 26મી જાન્યુઆરી ગઈ તો છોકરાઓ અને મોટા તો મારી પાસે ક્લાસીસમાં પણ 40 સબ્જેક્ટ છે. અને હા, આપણે સાથે સાથે ફેવિક્રિલ હોબી આઈડિયાઝના સર્ટિફાઈડ ક્લાસીસ અને વર્કશોપ્સ બી ચલાવીએ છીએ જેમાં તમને સર્ટિફિકેટ મળે છે. આટલા સબ્જેક્ટ આટલું કામ આટલા બેનો મોરબી રાજકોટ બે કવર પછી આ બધામાં ઘરકામ તમે સંભાળો કે એ બધે સપોર્ટ બપોર્ટ મળી જાય છે? ઘર બી જોવાઈ જાય છે અને ખૂબ સારો સપોર્ટ છે. અને નાનપણમાં મારી સ્કિલને ઓળખીને મારા પેરેન્ટ્સનો પણ ખૂબ સપોર્ટ હતો અને આફ્ટર મેરેજ મારા હસબન્ડનો પણ ખૂબ જ સારો સપોર્ટ છે જેના લીધે આ બધું ખૂબ સારી રીતે મેનેજ થાય છે. તો બસ એ જ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણા ઘરના સુશોભનમાં વધારો કરતી કે પછી પ્રસંગોની અંદર ચાર ચાંદ લગાવતી હેન્ડીક્રાફ્ટની જે આ વસ્તુઓ છે એની જ્યારે પણ આપને રિક્વાયરમેન્ટ પડે ત્યારે આપેલા નંબર ઉપર આપ સંપર્ક કરીને વધુ માહિતી લઈ શકો છો અથવા તે વસ્તુઓને લઈને જે કંઈ પણ કામ હોય એ તમે એનું સોલ્યુશન મેળવી શકો છો. બીજું કાંઈ વિશેષ જતાં મોરબીના લોકોને કે રાજકોટની બહેનોને કંઈ કહેવા માગતા હોય તો? મોરબીના લોકોને તો મારે ખાસ થેન્ક યુ કહેવું છે કેમ કે મોરબી શિફ્ટ થઈ તો મને લાગતું હતું મને ગમશે કે નહીં, મારું કામ અહીં ડેવલપ થશે કે નહીં, પણ મેં ધાર્યા કરતાં ખૂબ જ સારો રિસ્પોન્સ છે. તો બસ એ પ્રકારની હેન્ડીક્રાફ્ટની કોઈ પણ વસ્તુની રિક્વાયરમેન્ટ હોય ત્યારે ચોક્કસ આપ સંપર્ક કરજો નિરાલી ક્રિએશનનો. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.